જૂનાગઢ તાલુકા પંચાયતમાં કાયદાકીય પેચ બાદ ભાજપની સત્તા. ભાજપ અને આમ આદમી પાર્ટીના 9 સભ્ય જીતતા બંને વચ્ચે થઈ ટાઈ. આમ આદમી પાર્ટીના 3 સભ્ય હાજર ન રહેતા ભાજપને સત્તા મળી. અગાઉ આમ આદમી પાર્ટીના સભ્ય સંજય પાગડારની થઈ હતી ધરપકડ. આમ આદમી પાર્ટીના 9 સભ્યો હોવા છતાં પ્રમુખ કે ઉપપ્રમુખ ન મળ્યા. જૂનાગઢ તાલુકા પંચાયતની ચૂંટણીનો મુદ્દો હાઈકોર્ટમાં પહોંચ્યો. જેલમાં બંધ બગડુ બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર સંજય પાગડારે હાઈકોર્ટમાં અરજી કરી. હાઈકોર્ટે પોલીસ જાપ્તા સાથે આમ આદમી પાર્ટીના ઉમેદવાર સંજય પાગડારને મત આપવા દેવાનો આદેશ આપ્યો. અરજદાર મત ના આપે ત્યાં સુધી ચૂંટણી પ્રક્રિયા ઓપન રાખવા હુકમ. પોલીસે 7 લાખની છેતરપિંડી કેસમાં કરી છે સંજય પાગડારની ધરપકડ. વાવ થરાદના દિયોદરમાં તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ વરણી મામલે માથાકૂટ. તાલુકા પંચાયતમાં કોંગ્રેસના નેતાઓએ ધરણા કર્યા. જાણી જોઈ ચૂંટણી મુલતવી રાખી હોવાનો પણ કોંગ્રેસનો આક્ષેપ. સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ સહિતના આગેવાનો ધરણામાં જોડાયા. ટોળાએ સરકારી ગાડીઓના ટાયરની હવા કાઢી. વાવ થરાદના ધરણીધરમાં તાલુકા પંચાયતની ચૂંટણીમાં સર્જાયો અપસેટ. 2 બેઠક મેળવવા છતાં કોંગ્રેસના ઉમેદવાર બન્યા તાલુકા પંચાયત પ્રમુખ. પ્રમુખ પદ માટે અનુસૂચિત જાતિની મહિલા અનામત હતી તો ભાજપ પાસે અનામત કેટેગરીના સભ્ય ન હોવાથી કોંગ્રેસ ફાવી. ભાજપ સભ્યની ઉપપ્રમુખ તરીકે પસંદગી. મહેસાણાની બહુચરાજી તાલુકા પંચાયતમાં ભાજપની બહુમતી છતાં પ્રમુખ પદ કોંગ્રેસના ફાળે ગયું છે. પ્રમુખ પદ એસસી ઉમેદવાર માટે અનામત હોવાથી કોંગ્રેસના હિતેશ મકવાણાએ પ્રમુખ પદ સંભાળ્યું છે. બહુચરાજી તાલુકા પંચાયતની 13 બેઠક પર ભાજપ અને 3 બેઠક પર કોંગ્રેસની જીત. બહુચરાજી તાલુકા પંચાયતના ઉલટફેર અંગે જિલ્લા ભાજપ પ્રમુખે કહ્યું કે અનામતના કારણે કોંગ્રેસના પ્રમુખ બન્યા, પરંતુ વાસ્તવમાં તાલુકા પંચાયતમાં ભાજપની જ બહુમતી. ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન સહિતની તમામ સત્તા ભાજપના હાથમાં. બહુમતીના આધારે ભાજપનું વર્ચસ્વ રહેવાનું જણાવ્યું છે. આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ પદની ચૂંટણીમાં આવ્યો મોટો વળાંક. ભાજપના મયુરી પટેલનું મહારાષ્ટ્રનું અનુસૂચિત જનજાતિનું ફોર્મ અમાન્ય રખાયા બાદ સ્વીકાર કરાયો. જે બાદ મયુરી પટેલને પ્રમુખ પદે વિજેતા જાહેર કરવામાં આવ્યા. મયુરી પટેલનું ફોર્મ માન્ય રખાતા કોંગ્રેસના ગૌરી તડવીએ પ્રમુખ પદ ગુમાવ્યું. બનાસકાંઠાના દાંતાની તાલુકા પંચાયતમાં 31 વર્ષ બાદ ભાજપ પરત ફરી છે. ભાજપ અને કોંગ્રેસના 10 સભ્ય જીતતા બંને વચ્ચે ટાઈ થઈ હતી. કોંગ્રેસના 1 સભ્ય ગેરહાજર રહેતા ભાજપે કબજે કરી સત્તા. કોંગ્રેસે ભાજપ સામે સભ્યને ઉઠાવી જવાનો લગાવ્યો આરોપ. અરવલ્લીમાં કોંગ્રેસે મેઘરજ તાલુકા પંચાયતમાં સત્તા સંભાળતા પહેલા જ ગુમાવી છે. કોંગ્રેસમાંથી બળવો કરી 2 સભ્યો ભાજપમાં જોડાયા, જેને લીધે ભાજપે મેઘરજ તાલુકા પંચાયતમાં બહુમતી હાંસલ કરી છે. તાલુકા પંચાયત પ્રમુખ તરીકે ભરત ખાંટ 13 મતથી વિજય બન્યા. ઉપપ્રમુખ પદે અરવિંદ ખરાડી 13 મતથી ચૂંટાયા. અમરેલીમાં લાઠીમાં આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયેલા સભ્યને ભાજપે સોંપ્યું છે પ્રમુખ પદ. ભાજપ નેતા હીરા સોલંકી અને ચેતન શિયાળે ઓપરેશન પાર પાડ્યું હોવાની ચર્ચા. લાઠી તાલુકા પંચાયતમાં પ્રમુખ પદ ઓબીસી માટે હતું અનામત. ભાજપને બહુમતી હોવા છતાં કોઈ ઓબીસી ઉમેદવાર ન હતા. ભરૂચના નેત્રંગમાં તાલુકા પંચાયતના કોંગ્રેસ અને ભાજપે મિલાવ્યા છે હાથ. આમ આદમી પાર્ટીને સત્તાથી દૂર રાખવા કોંગ્રેસ અને ભાજપ એક સાથે આવ્યા. નેત્રંગ તાલુકા પંચાયતમાં પ્રમુખ પદે ભાજપના મગન વસાવા અને કોંગ્રેસના નયના પ્રજાપતિ બન્યા ઉપપ્રમુખ. તો 16 બેઠકમાંથી આમ આદમી પાર્ટીની 8 અને ભાજપની 7 તેમજ કોંગ્રેસની 1 બેઠક. નર્મદા તાલુકા અને જિલ્લા પંચાયતના હોદ્દેદારોની ચૂંટણી અંગે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવે ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા. ભાજપે તંત્ર અને પૈસાના જોરે સત્તા મેળવી હોવાનો આક્ષેપ કર્યો. કહ્યું, ભાજપે આમ આદમી પાર્ટીના સભ્યો પર પોલીસ દ્વારા દબાણ કરાવ્યું. 50 લાખ ઓફર કરાયા છતાં આમ આદમી પાર્ટીનો એક પણ સભ્ય તૂટ્યો નથી. ગીર સોમનાથના તલાળા તાલુકા પંચાયતની ચૂંટણી બાદ ખટરાગ થયો છે. ભાજપને સત્તા મળતા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે તકરાર. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો એકબીજા પર ભાજપની બી ટીમ હોવાનો આક્ષેપ છે. તાલાળા તાલુકા પંચાયતની 18માંથી 9 બેઠકો ભાજપને મળી હતી. આમ આદમી પાર્ટીને 7 અને કોંગ્રેસને 2 બેઠકો મળતા કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી નહીં. ગુજરાતમાં પંચાયતી રાજ એવોર્ડ મુદ્દે રાજનીતિ ગરમાઈ છે. કેન્દ્ર સરકારના પંચાયતી રાજ મંત્રાલય દેશની 42 ગ્રામ પંચાયતોને પુરસ્કાર માટે પસંદ કરી છે, જેમાં ગુજરાતનું નામ ન હોવાથી કોંગ્રેસે ગુજરાતના વિકાસ મોડેલ પર સવાલ ઉઠાવ્યા. કહ્યું, ગુજરાતની એક પણ ગ્રામ પંચાયતને એવોર્ડ નથી મળ્યા. ગ્રામીણ વિસ્તારમાં ભાજપ સુવિધા આપવામાં નિષ્ફળ.
પંચાયતી રાજ એવોર્ડ અંગે કોંગ્રેસના આક્ષેપોનો ભાજપે વળતો જવાબ આપ્યો. કહ્યું, ભૂતકાળમાં પંચમહાલના 2 ગામોને એવોર્ડ મળ્યા છે અને એક જ ગામ સતત 3 વર્ષ સુધી એવોર્ડ મેળવનાર હકદાર નથી. કોંગ્રેસ ખોટા આક્ષેપો કરે છે. નર્મદાના રાજપીપળામાં અરવિંદ કેજરીવાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ચૂંટાયેલા આમ આદમી પાર્ટીના સભ્યોને મળ્યા. ગુજરાત સરકાર પર ચૂંટણીમાં તાનાશાહી કરવાનો આરોપ લગાવ્યો. કહ્યું, 700થી વધુ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ફોર્મ ભરવાથી રોકાયા. સાથે જ આમ આદમી પાર્ટી કાર્યકરો પર ખોટા કેસ કરી ડરાવવામાં આવ્યા. અરવિંદ કેજરીવાલે કોકરોચ જનતા પાર્ટી અંગે પણ પ્રતિક્રિયા આપી. જણાવ્યું કે કોકરોચ જનતા પાર્ટી થકી યુવકોનો અસંતોષ સામે આવ્યો. કોકરોચ જનતા પાર્ટીનું એકાઉન્ટ હેક કરવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો. વધુમાં ઉમેર્યું કે CJPએ પ્રજાના મુદ્દા ઉઠાવ્યા એટલે સરકારે એકાઉન્ટ બંધ કરાવ્યા. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 27 થી 29 મે સુધી 3 દિવસ ગુજરાતના પ્રવાસે 28 મે અમદાવાદ શહેરના વિકાસ કાર્યોની સમીક્ષા કરશે. નવા નિમાયેલા પદાધિકારીઓ સાથે પણ બેઠક કરી શકે છે અમિત શાહ. તો 29 મે કચ્છમાં આંતરરાષ્ટ્રીય સરહદની સમીક્ષા કરશે. સંવેદનશીલ હરામી નાણાંની પણ મુલાકાતે લેશે. અમદાવાદની દરેક શાળાને વધારાની ફી ન ઉઘરાવવા જિલ્લા શિક્ષણ અધિકારીની તાકીદ. નિયમો વિરુદ્ધ ફી વસૂલાશે તો કડક કાર્યવાહી કરવાની આપી ચીમકી. LC સહિત કોઈ પણ વધારાની ફી ન વસૂલવા શાળાઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. નિકોલની 7th ડે એડવેન્ટિસ્ટ શાળામાં LC માટે 300 રૂપિયા વસૂલવાનો ખુલાસો બાદ શિક્ષણ અધિકારીએ તપાસનો આદેશ આપ્યો. આફ્રિકન દેશોમાં ઇબોલા વાયરસના વધતા કેસોને પગલે ગુજરાત સરકાર પણ એલર્ટ મોડમાં. આરોગ્ય પ્રધાન પ્રફુલ પાનસરિયાએ જણાવ્યું કે ભારતમાં ઇબોલા વાયરસનો એક પણ કેસ નથી. નાગરિકોને પણ ગભરાવાની જરૂર નથી. કેન્દ્ર સરકારની SOP ગાઈડલાઈનનું ચુસ્ત પાલન થઈ રહ્યું છે. અમદાવાદ અને સુરત સિવિલમાં અલગથી વ્યવસ્થા પણ કરાઈ હોવાનું પણ માહિતી આપી. સસ્તા અનાજના દુકાનદારોને રાજ્યમાં 1 જૂનથી અનાજ વિતરણ બંધ કરવાની ચીમકી ઉચ્ચારી. સસ્તા અનાજનો જથ્થો સમયસર ન મળતો હોવાના આક્ષેપો સાથે ચીમકી ઉચ્ચારી છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને પણ રજૂઆત કરી. સરકારે 2 થી 3 દિવસમાં સમસ્યા દૂર કરવાની ખાતરી આપી હોવાનું જણાવ્યું.